નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પાવર ડ્રીવન ચાપ કટર સહાય યોજના। આ યોજના અંતર્ગત પશુપાલકોએ ચાપ કટરની ખરીદી કરવી હોય તો રૂપિયા 18,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે પાવર ડ્રીવન ચાપ કટર સહાય યોજના છે તે યોજના ગુજરાત સરકારનો જે પશુપાલન વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું યોજનાનો મુખ્ય હેતુ વિશે કે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, પશુપાલક પોતાના પશુઓને જે લીલા કે સૂકા ઘાસચારો આપતા હોય છે તો ઘાસચારોનો ચાપ કટરથી કટિંગને કરતા હોય છે, તો જેથી નિરણની બચત થતી હોય છે। તો એટલે કે મિત્રો, જે ઘાસચારો કટિંગ કરવા માટે પશુપાલકોને ચાપ કટરની જરૂર પડતી હોય છે, તો પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત તમને સહાય આપવામાં આવે છે। વાત કરી યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ કેટેગરીના પશુપાલક હોય, SC ST કેટેગરીના હોય, OBC EWS કે જનરલ વર્ગના પશુપાલક હોય, તે તમામ પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। સહાય વિશે ચર્ચા કરીએ તો યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત પશુપાલકો જે ચાપ કટરની ખરીદી કરે છે અને તેની પાછળ જે ખર્ચ થાય છે તે ખર્ચના કુલ ખર્ચ કિંમતની 75% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 18,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી સહાય મળવાપાત્ર થશે। મિત્રો, અહીં પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુઓ હોવા જોઈએ। જો 5 પશુ કરતાં ઓછા પશુઓ હશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। તે સિવાય મિત્રો, પશુપાલકોએ ચાપ કટરની ખરીદી છે તે ઉત્પાદક અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવાની રહેશે। ચર્ચા કરી મિત્રો અરજી વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો આઈ ખેડૂતનું જે પોર્ટલ છે જે iKheduत.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ 15/6/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 15/6/2024 થી લઈને 15/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે અને અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી અને તમારે તમારા તાલુકામાં આવેલી અથવા તો જિલ્લામાં આવેલી નિયમિત પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે 7 દિવસની અંદર અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ તો અરજી ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો મિત્રો, અહીં પશુપાલક SC અને ST કેટેગરીના હોય તો તેવા સંજોગોમાં જે જાતિનું પ્રમાણપત્ર છે તેમની નકલ સાથે જોડવાનું રહેશે। જો પશુપાલક દિવ્યાંગ હોય તો તેવા દિવ્યાંગ હોવાનું અંગેનું પ્રમાણપત્ર નકલ સાથે જોડવાનું રહેશે। રેશન કાર્ડ, આધાર કાર્ડની નકલ સાથે જોડવાનું રહેશે। બેંક ખાતાના પ્રથમ પાને નકલ અથવા રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। તે સિવાય મિત્રો, ગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો અહીં જોડવાનો રહેશે કે જે પશુપાલક પાસે 5 કરતાં તથા વધુ કરતાં દુધાળા પશુઓ ધરાવે છે તે અંગેનો દાખલો છે, તે અહીં જોડવાનો રહેશે। અરજી ફોર્મ સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી તમારે તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં આવેલી પશુપાલક વિભાગની કચેરી છે ત્યાં કચેરીની અંદર 7 દિવસની અંદર અરજી ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય, જેમાં ચાપ કટરની ખરીદી કરવી હોય તેના માટે પશુપાલકોને રૂપિયા 18,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।